તો વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું સમાચારમાં આગળ વાત કરીશું દ્વારકાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય ગરમાવો વચ્ચે મોટી રાજકીય હલચલ સામે આવી રહી છે। ભાજપના ગઢમાં મોટું ગાબડું પડતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાના નેતૃત્વના કોંગ્રેસને મોટી સફળતા મળી છે। ભાટિયા ખાતે સત્તાવાર સમાજના યુવા આગેવાન અને જિલ્લા પંચાયતના સદસ્ય વિઠ્ઠલ સોનગરા કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાયા છે। વિઠ્ઠલ સોનગરા પ્રખ્યાત સમાજસેવી અને સત્તાવાર સમાજના ભામાશાહ તરીકે જાણીતા વલ્લભ સોનગરાના દીકરા છે, જેના કારણે જોડાણ રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે અને આ જોડાણથી કોંગ્રેસ જિલ્લામાં વધુ મજબૂતી મળશે અને એવી જ રાજકીય ચર્ચાઓ તેજ બની રહી છે। સુરત વોર્ડમાં જ્યારે 2022માં ભાજપના કાર્યકર્તાઓ બસંત ખેતાનના દાવેદારી ફોર્મને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે।